હે નામ રહંતા ઠાકરા અને નાનાય નહીં રહન પણ કીર્તિ ઊંડા જોને કોટડા અરે એ તો પાડ્યા નહીં પડાંત। મિત્રો, આ દોહાની અંદર કવિ કહે છે કે આપણી જોડે ગમે તેટલી ધન સંપત્તિ હશે, ગમે તેટલા રૂપિયાવાળા હશું, ગમે તેટલા વૈભવવાળા હશું, પરંતુ જ્યારે આપણી જોડે જો કીર્તિ નહીં હોય તો આપણી પાસે કશું જ નથી। ધન સંપત્તિ બીજાને છેતરીને, બીજાને લૂંટીને, બીજાનું ચોરી કરીને પણ મેળવી શકાય છે, પણ મિત્રો કીર્તિ જીવનની અંદર બીજાને ચોરી કરીને અથવા તો બીજાને લૂંટીને મેળવી શકાતી નથી। કીર્તિ મેળવવા માટે પોતે પરિશ્રમ કરવો પડે છે, પોતે કંઈક સારા કામ કરવા પડે છે। કીર્તિ નરસિંહ મહેતાએ મેળવી, કીર્તિ સગાડસા શેઠ, આપા ગીગા, દેવાયત પંડિત આવા ઘણા સંતોએ પોતાની કીર્તિ એ પોતે બનાવી છે। જલારામ જેવા સંતે પોતાની પત્ની આપીને પણ પોતાની કીર્તિનો સ્તંભ અખંડ રાખ્યો છે। અને એટલા જ માટે મિત્રો ધન સંપત્તિ અને પૈસાને આપણે ગમે તેમ કરીને પાડી શકીએ છીએ, પણ મિત્રો કીર્તિનો સ્તંભ આપણે ક્યારેય પણ એને ઉખાડી શકતા નથી। સદીઓથી સદીઓ સુધી એ વ્યક્તિની કીર્તિ અમર અને અજર રહે છે। રાધે રાધે।